એક્સલેટર બગડી જાય ને તો તમે વધી ગાડી હાલે નહીં, તમારે બીજા વાહનથી તમે જાઓ, કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરો. પણ હાલતી ગાડીમાં બ્રેક ફેલ થઈ જાય તો કર્મકાંડ બહુ અદભુત છે. ઘણા લોકો કર્મકાંડની ટીકા ઉપર ઉતરી જાય. કર્મકાંડ ન હોય તો આ દુનિયા ચાલે જ નહીં સાહેબ. તમે સવારથી ઉઠીને સાંજ સુધી કરો છો એ કર્મકાંડ જ છે ને. કર્મ એટલે શું? વેદો તમને વિધિપૂર્વક કર્મ કરવાનું કહે છે. કર્મની સાથે વિધિ સંકળાયેલી છે. કેવી રીતે ઉઠવું સવારે, એ કેવી રીતે સૂવું, એ અમારા રામદેવ બાબા સમજાવે છે કે હરખું સૂતા શીખો, એની પોઝિશન તમે હરખી રાખો. એમાંથી તમને કમરના રોગો થાય, બીજા ટચકિયા થઈ જાય, એમને નથી થતા. બેસવાની પોઝિશન તમારી ખોટી છે, સૂવાની પોઝિશન ખોટી છે, જમવા બેહો એ પોઝિશન તમારી ખોટી છે. દરેક વસ્તુમાં વિધિ, આ વિધિ કર્મ સાથે જોડાયેલી વાત છે. દરેક વસ્તુનું વિધાન શાસ્ત્રોમાં છે. જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહાર્હસી. કેવી રીતે સૂવું, કેવી રીતે બેસવું, એ બધું શીખવાડવામાં આવે. કેવી રીતે જમવું, કોરા પગે જમાય નહીં, ભીના પગે હુવાય નહીં, આ નિયમ છે. કોરા પગે જમાય નહીં. શું કહેતા હોય તો બને તો ભગવાન કરે તો પલોઠી મારી શકો તો પલાઠી મારીને જમવું. હવે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બેસતા થયા, સારી વાત. એનાથી આગળ વધીને હવે તો આપણે खैर क्या कहे, वो तो समय जो है समय का अपना काल का अपना प्रभाव है. બાકી બૂટ બૂટ પહેરીને આપણે ઊભા ઊભા નથી ખાતા ભાઈ. આપણે ક્યાં પહોંચ્યા? જૂના જમાનામાં એમ વડીલો એમ કહેતા, બધું ચાલુ થયું ને આપણે બુફેનું નામ બધું, ત્યારે જૂના જમાનામાં વડીલો એમ કહેતા ઊભા ઊભા બળદ ખાય. ગામડાની ભાષામાં એવું કહેતા. અરે પાણી પણ બેસીને પીવાય. વિધિ તો આ છે, ઊભા ઊભા પાણી ન પીવાય. એટલા માટે કહેતા હતા કે આવો બેસો પીવો પાણી. જે પ્રકારે જે ક્રમમાં થતું એમ જ થાય. ઓપરેશન કરવાનું હોય, સર્જન ડોક્ટર સાહેબ હાજર છે, પણ એનેસ્થેસિયા આપવા વાળા સાહેબ હજી આવ્યા નથી. એટલે હું એમ કે સાહેબ તંત્ર ચાલુ કરજો ને, ત્યાં સુધીમાં એનેસ્થેસિયા વાળા આવશે, ટોપી હુંગાડવા વાળા. એ તો પછી એનેસ્થેસિયા આપણે પછી આપીશું, તમે ચાલુ કરી દો ને. એવું થાય. અમથી હોય નથી આપણાથી સહન થતી, ત્યારે પેલો ચીરફાડ કરે. जिस क्रम में जो होना चाहिए वो होना चाहिए. और हर विधि के पीछे एक विज्ञान है, और प्रत्येक कर्म की विधि है. हमारे यहां ब्रह्मा जी को भी विधि कहते हैं. विधि और निषेध रूप धर्म है. रामचरितमानस की चौपाई याद करो. गंगा यमुना અને સરસ્વતી ત્રિવેણીનો જેમ સંગમ છે, એમ સાધુ પુરુષમાં જ્ઞાન ભક્તિ અને કર્મની ત્રિવેણી છે. રામ ભક્તિ જહ સુર સરિધારા. બધા ગાઓ, આખો માંડવો ગૂંજે. રામ ભક્તિ જહ સુર સરિધારા. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા.
સરસૈ બ્રહ્મ વિચાર પ્રચાર વિધિ નિષેધમય કલિમલ હરની વિધિ નિષેધમય કલિમલ વિધિ નિષેધમય કલિમલ હરની વિધિ નિષેધમય કલિમલ કર્મ કથા રવિનંદની બરની કર્મ કથા રવિનંદની બરની નંદની જ્યાં ભક્તિની ગંગા વહે છે, જ્યાં જ્ઞાનની સરસ્વતી દેખાતી નથી પણ હોય છે. સરસ્વતી પ્રયાગમાં તમે જાઓ તો ગુપ્ત છે પણ છે. એમ આવા મહાપુરુષોમાં જ્ઞાનની સરસ્વતી તો બોલે તો ખબર પડે, બાકી ન બોલતા હોય ત્યારે સરસ્વતી તો અંદર વહેતી જ હોય, દેખાતી ન હોય. બોલે ત્યારે પ્રગટ થાય, ઓહો મહારાજ બહુ જ્ઞાની છે, પંડિત છે. અને વિધિ નિષેધમય જે કર્મ છે એ યમુના. તો કર્મ સાથે વિધિ અને નિષેધ આ બંને વસ્તુ જોડાયેલી છે. વિધિ એટલે જે કરવા યોગ્ય છે તે કરવું, વિધિપૂર્વક કરવું, એની નિશ્ચિત પદ્ધતિથી કરવું. નિષેધ એટલે જે ન કરવા યોગ્ય છે એનાથી બચવું, એ કરવાથી બચવું. દાખલા તરીકે દાન કરવું એ વિધિ, ચોરી ન કરવી, ચોરી ન કરાય, આ નિષેધરૂપ ધર્મ. દાન કરાય, વિધિરૂપ ધર્મ. વિધિરૂપ ધર્મને કદાચ માણસ ન માને તોય નિષેધરૂપ ધર્મને તો માનવો જ પડે. કદાચ કોઈ દાન ન કરે, ઠીક, તો કઈ કોઈ દંડ દેવા ના આવે, પણ જો ચોરી કરે તો પોલીસ મૂકે. આ ઇલેક્ટ્રિસિટી છે ને, એમાંય તે કયા છેડા ભેગા કરાય, ક્યાં ન કરાય, એ બધું એની એક વિધિ હોય છે. અને આને આમ અડવું નથી, ઓલું રાખતા ખોપડી રાખે, હાડકામ ક્રોસમાં રાખે, ડેન્જર, હાઈ વોલ્ટ, અડવું નહીં. તો ન અડાય, અડો તો ગયા. તો કર્મ સાથે વિધિ નિષેધ જોડાયેલા છે, એ સમજવું જોઈએ. કર્મકાંડ ન હોય ને તમારા ઘરમાં રસોઈ ન થાય, કર્મકાંડ ન હોય તો ફેક્ટરીઓ ન ચાલે. ફેક્ટરીઓમાં તો વિધિ ને નિષેધ બેયની વાત હોય છે. અહીંયા આમ જ જવાય, અહીંયા માથે ટોપા ઓઢીને જ જવાય, એમને અંદર બધાને પ્રવેશ નથી. ઓટીની અંદર જઈએ હોસ્પિટલમાં તો ત્યાં પહેરવાના સ્લીપર જુદા આપે, આવડા જોડા બહાર રાખો, આ કરો. તો કર્તવ્ય અકર્તવ્ય એની સ્પષ્ટ સમજ આપવામાં આવે. वही बात धर्म की है, धर्म विधि निषेध रूप है. આજે માણસ પૂજા તો કરે છે પણ પછી ખોટું કરવાથી બચવું જોઈએ એ નથી થતું.
એક્સલેટર બગડી જાય ને તો તમે બધી ગાડી હાલે નહીં, તમારે બીજા વાહનથી તમે જાઓ, કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરો. પણ હાલતી ગાડીમાં બ્રેક ફેલ થઈ જાય તો બ્રેક કામ ન કરતી હોય એટલે એમ કોઈ કાંઈ વાંધો નહીં, તમ તારે આમ વયા જાજો ને. એટલે ભાઈ બ્રેક નથી, બ્રેક ના હોય ગાડી તો ખતરનાક. એમાં અહીંથી અમદાવાદ હું વાપીની બારું ન જવાય. સંયમ વગરનું જીવન એ બ્રેક વગરની ગાડી છે. એનું તો અહિત થાય જ, પણ એ ગાડીમાં જે બેસે એટલે એનો જે સંગ કરે એનું પણ અહિત થાય. જેના જીવનમાં કોઈ સંયમ ન હોય. તો વાલા, કર્મકાંડ એનું પોતાનું એક મહત્વ છે. શ્રુતિઓમાં સૌથી વધારે શ્રુતિઓ કર્મકાંડથી સંબંધિત છે, એ પછી ઉપાસના કાંડથી સંબંધિત શ્રુતિઓ છે, અને એ પછી જ્ઞાનકાંડ ઉપનિષદ જ્ઞાનથી સંબંધિત શ્રુતિઓ છે. એ તો સીધી વાત છે, જેટલી છાશ હોય એટલું માખણ ન હોય, જેટલું માખણ હોય એટલું ઘી ન હોય. જેમ જેમ તમે આગળ વધતા જાઓ તો છાશમાંથી તમારે માખણ તારવવાનું, માખણને પાછું તાવવાનું, તો એમાંથી પાછું આટલા કિલો માખણમાંથી આટલા કિલો ઘી થાય, આવું નક્કી. तो कर्म से संबंधित बहुत सारी श्रुतियां हैं. જે માણસ યજ્ઞ કરી રહ્યો છે એના મનમાંથી શાંતિનો ઉદ્ભવ થશે. હું વિશ્વ શાંતિ માટે યજ્ઞ કરું છું. હું એકલો કરતો હોઉં તો પણ વિશ્વ શાંતિ માટે કરું છું. જાહેરાત વગર કરતો હોઉં તો વિશ્વ, હું તો કહું છું તમને કે સંધ્યાવંદન અમે કરતા હોઈએ વિશ્વ શાંતિ માટે કરીએ છીએ. ગાયત્રી મંત્રમાં ધીમહી શબ્દ એ એટલા માટે બહુવચનમાં આવ્યો છે. અહીંયા કહીએ વૈયક્તિક કલ્યાણ ની વાત નથી, સૌના કલ્યાણની વાત ઋષિઓએ કરી. જ્યાં સુધી તમે વ્યક્તિને શાંત નહીં કરો ત્યાં સુધી ન પરિવારમાં, ન સમાજમાં, ન રાષ્ટ્રમાં, ન વિશ્વમાં શાંતિ કાયમ થશે. મને ઘણા લોકો એવું પૂછે કે આ બધા યજ્ઞો કરે 4-5 દિવસના વિષ્ણુ યાગને, એમાં પાછા લખે કે વિશ્વ શાંતિ અર્થે. એમ વિશ્વ શાંતિ થઈ જવાની હતી? આવું પૂછે લોકો. વિશ્વમાં શાંતિ થાય એની આપણે આમ આમ આંખ ઉપર નેજવું કરી અને દૂર દૂર દ્રષ્ટિ કરીએ છીએ કે શાંતિ આમથી આવશે, આમથી આવશે. એવી રીતે મેં આવે, વરસાદ આવે કે ઓલીકોર વાદળા ઘેરાણા, ત્યાં મેઘાડંબર મંડરાયો, એ બાજુથી વરસાદ આવશે, એ બરાબર. પણ શાંતિ કઈ એ બાજુથી ના આવે. શાંતિ આવે અહીંયાથી. એની શરૂઆત અહીંયાથી થાય, આપણાથી થાય. એટલે મેં એ મહોદયને સમજાવ્યું કે માણસ વિશ્વ શાંતિ માટેનો યજ્ઞ કરે, પોતે શાંત થઈને બેઠો છે ને 5 દિવસ, દેવતાઓની આરાધના ઉપાસના કરી રહ્યો છે ને, અને જ્યારે એ યજ્ઞમાં બેઠો હોય ત્યારે એના અમુક નિયમો હોય છે. યજમાન માટે, આચાર્યો માટે, ઋત્વિજ બધા બ્રાહ્મણો માટે.
અને એનું આચાર્યાદિ બ્રાહ્મણોનું જ્યારે વરણ થતું હોય ત્યારે આચાર્ય બધું સમજાવે. યજમાન પણ પ્રાર્થના કરે આચાર્યને, બ્રાહ્મણોને કે આવા આવા નિયમો આપણે પાળવાના છે, આપ પણ પાળજો, હું પણ પાળીશ. जब तक भव रहता है, भव का अर्थ होता है संसार, तब तक भय रहता है. जब तक भय रहता है तब तक अशांति रहती है, और जब तक अशांति रहती है इंसान सुखी नहीं हो सकता. ये 2 दूनी 4 वाला सीधा सादा गणित है, आध्यात्मिक गणित है. ભગવદ્ ગીતા કહે છે અશાંતસ્ય કુતઃ સુખમ. જે અશાંત છે એના જીવનમાં સુખ ક્યાંથી હોય? સુખી થવું હોય તો જીવનમાંથી અશાંતિ જવી જોઈએ. આજે જ્યાં જુઓ ત્યાં બધા એ જ કહે છે આમ તો બધું છે પણ અશાંતિ બહુ છે, જીવન શાંતિ નથી. નથી કુટુંબમાં શાંતિ, નથી સમાજમાં શાંતિ, નથી રાષ્ટ્રમાં શાંતિ, નથી વિશ્વમાં શાંતિ. આપણે ત્યાં આપણે પ્રાર્થના કરીએ ઉપનિષદોના વિવિધ મંત્રોથી, તો અંતે આપણે 3 વાર ઉચ્ચારણ કરીએ છીએ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિ. ઋષિકુમારો ओम शांति शांति शांति.